વડોદરામાં પ્રેમી સાથે મળી પત્નીએ પતિનું કાસળ કાઢવા મામલે બંને આરોપીઓના 4 દિવસના રિમાન્ડ. ચોંકાવનારી વિગતો ખુલી શકે. હત્યાના આરોપીઓના રિમાન્ડ મંજૂર. વડોદરા શહેરના વાડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી. પત્નીના પ્રેમી સાથેના આડા સંબંધોની જાણ થતા પરિવારમાં વારંવાર ઝઘડા થતા હતા અને આખરે મૃતકના પત્ની અને પ્રેમીએ તરખટ રચી પતિનું ગળું અને મોઢું દબાવી હત્યા કરતા વાડી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પત્ની અને પ્રેમીને ઝડપી પાડ્યા હતા અને આજે બંનેના રિમાન્ડ મેળવ્યા છે. બંને આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર. આ સમગ્ર મામલે પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે, જેમાં આરોપીઓમાં પત્ની પતિના ઘરેથી અને આરોપી પ્રેમી પોતાના ઘરની નજીક જ પોલીસે ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યો હતો. હાલમાં બંને આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન અન્ય વિગતો ખુલી શકે છે. હાલમાં હત્યા પાછળ અનૈતિક સંબંધો હોવાનું ખુલ્યું છે, જ્યારે પોલીસ 4 દિવસના રિમાન્ડ દરમિયાન અન્ય શું વિગતો બહાર આવે છે તે જોવાનું રહ્યું છે. મોઢું અને ગળું દબાવી હત્યા કરી. આ સમગ્ર મામલે મૃતકના પિતા અબ્દુલ કાદિર મોહમ્મદ દસાબીર તનસુજવાલાએ વાડી પાસે પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી બીબી ફાતિમા મોહમ્મદ હમજા અબ્દુલ કાદિર તંજુકવારા અને ગત તારીખ 12ના રોજ રાત્રિના 12:15 થી સવારના 7:30 વાગ્યાના સમયગાળામાં મૃતક મોહમ્મદ હમજાને તેની પત્ની બીબી ફાતિમા અને સાયલ વચ્ચેના આડા સંબંધોના કારણે અવારનવાર બોલાચાલી ઝઘડા થતા હોવાથી આરોપીઓ બીબી ફાતિમા તથા સાહિલે ફરિયાદીના દીકરા મોહમ્મદ હમજાનાને બંને આરોપીઓએ ભેગા મળી ફરિયાદીના દીકરા મોહમ્મદ હમજાનું મોઢું તથા ગળું દબાવી એકબીજાની મદદગારી કરી હત્યા કરી હતી. હાલમાં પોલીસ તપાસ ચાલુ છે. આ સમગ્ર બનાવ અંગે હાલમાં વાડી પોલીસ મથકના PIJR ગામિતે જણાવ્યું હતું કે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. હાલમાં પોલીસ તપાસ ચાલુ છે. રિપોર્ટર SL સૈયદ સાથે કેમેરામેન સંદીપભાઈ બોરસે. તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ.